ડેડિયાપાડામાં શકુંતલા વસાવા જેલ મુક્ત થતા વર્ષા વસાવા શું બોલ્યા સાંભળો। હવે ધારાસભ્યશ્રીને નર્મદામાં ભરૂચમાં પ્રતિબંધ કર્યો છે, ત્યાં આવવા માટે એમને રોકવામાં આવ્યા છે, પણ અમારા કાર્યકર્તાઓ સક્ષમ છે। અમે અમારા કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરીશું અને ગામડે ગામડે અમારો પ્રચાર પ્રસાર ચાલુ કરી દઈશું, કેમ કે ગામડામાં પણ અમને સારો પ્રતિસાદ મળે છે લોકો ઘણા ઉત્સાહમાં છે કે હવે જેલમાંથી છુટકારો મળ્યો છે એટલે લોકસભાની તૈયારીઓ અત્યારે આપણે ચાલુ કરી દેવી પડશે, એવું લોકો અમને સામેથી કહેવા માટે આવે છે, એટલે લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે। બેન, વાત કરીએ તો 3 મહિના સુધી ચૈતરભાઈ અને શકુંતલાબેન જેલમાં હતા, છોકરાઓ તમને શું સવાલ કરી રહ્યા હતા? છોકરાઓને તમે કેવી રીતે સાચવા? હવે 3 મહિનાથી જેલમાં હતા એટલે છોકરાઓને અમે દિવસો કહીએ કે 4-5 દિવસમાં આવી જશે એવું, એટલે 4-5 દિવસ થાય એટલે ફરી મને પૂછે કે માસી મમ્મી લોકો ક્યારે આવશે, પપ્પા ક્યારે આવશે, એટલે મારે બાળકોને જવાબ આપવા મારી માટે મુશ્કેલ થઈ જતી હતી, કેમ કે દિવસો પૂરા થાય એટલે રોજ મને પૂછે, એટલે મારા માટે પણ ઘણી મુશ્કેલી હતી બાળકોને જવાબ આપવા માટે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।